ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં। આજે આપણે બનાવશું પનીર ભુરજી। એના માટે મેં લીધું છે 100 ગ્રામ પનીર, 250 ગ્રામ ડુંગળી, 250 ગ્રામ ટમેટા, 250 ગ્રામ જેટલા કેપ્સિકમ, 1 વાટકો કોથમરી, 1/3 કપ જેટલું ઓઇલ, 1 ટેબલસ્પૂન કાશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન એવરેસ્ટ મસાલો, ચપટી હળદર, ચપટી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે નમક। હવે આપણે લોયામાં તેલ મૂકશું। તેલને આવવા દઈએ। હવે જો તેલ ગરમ થઈ ગયું છે એટલે આમાં આપણે પહેલા ચોપ કરેલી ડુંગળી નાખશું। આ પનીર ભુરજીની રેસીપી કેવી છે કે આના બધા તમે ઇન્ગ્રેડિયન્ટ્સ જોશો તો સાવ સિમ્પલ અને ઘરમાં ઇઝીલી અવેલેબલ છે। પનીર પણ મેં નાખ્યું છે, ભલે બહારનું છે, તમારી પાસે ટાઈમ હોય તો તમે જાતે પણ બનાવી શકો અને કદાચ બનાવવામાં આમ તેમ થાય તો પણ ચાલે, કેમ કે પનીર ભુરજી છે એટલે આપણે આમાં છીણીને જ નાખવાનું હોય છે। જુઓ ડુંગળી હવે થોડીક સોતરાઈ ગઈ છે। હવે આ સ્ટેજ ઉપર આપણે કેપ્સિકમ નાખશું। કેપ્સિકમ અને ડુંગળી સોતરાઈ જાય પછી આપણે ટમેટા નાખવાના રહેશે। પનીર ભુરજીની સાથે તમે પરોઠા પણ જમી શકો, આની સાથે મેંદાની રોટી પણ ખૂબ સરસ લાગે। મેંદાનો એના માટે આપણે થોડું પ્લાનિંગમાં રહેવું પડે કે 4-5 કલાક પહેલાં જો મેંદાનો લોટ તમે બાંધી લો તો તમારે જમવા ટાઈમે મેંદાની રોટી ઇઝીલી તમે કરી શકો। જો આ ડુંગળીને કેપ્સિકમ સોતરાઈ ગયા ને એટલે હવે એમાં આપણે પહેલાં નમક નાખી દીધું અને પછી ટમેટા સોતળવા નાખ્યા છે। આ આખી પ્રોસિજર છે ને આપણે ફાસ્ટ તાપે જ કરવાની છે, આપણે ઢક્કન ઢાંકવાનું નથી, કંઈ ઢાંકીને ચડાવવાનું નથી, સતત હલાવતા રહેવાનું અને સોતળતા રહેવાનું। અને આ એટલું ટેસ્ટફુલ શાક થાય છે ને કે બધાને ખૂબ ભાવે। હવે જો આ બધું ચડી ગયું, હવે આ સ્ટેજ ઉપર આપણે કોથમરી નાખશું। આમાં જનરલી શું હોય કે કોથમરી આપણે ગાર્નિશ કરવામાં ખાલી ડેકોરેશન પૂરતું છાંટતા હોય, પણ આ એક ઇન્ગ્રેડિયન્ટનો ભાગ છે એટલે આમાં કોથમરી ઝાઝી બધી નાખવાની છે। તમે જુઓ ધાણા જીરું તો આપણે ચપટી એક જ નાખ્યું છે, તો કોથમરીનો જ આમાં ટેસ્ટ બેસાડવાનો છે, પણ એટલો સરસ લાગે છે આનો ટેસ્ટ, એટલે તમે જ્યારે પણ નાખો ને ત્યારે કોથમરી ઝાઝી નાખજો। હવે જો આપણે બધા એક પછી એક મસાલા નાખશું અને આમાં મેં એવરેસ્ટનો ગરમ મસાલો નાખ્યો છે। જનરલી હું જે પણ મસાલા વાપરું છું ને એવરેસ્ટ કંપનીના વાપરું છું, મને એનો ટેસ્ટ વધારે ભાવે છે। જો આ કેટલા સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને આ થોડીક વારમાં સોતરાઈ જશે પછી આપણે પનીર નાખશું। આમાં મેં 100 ગ્રામ પનીરને યુઝ કર્યું છે, તમે ધારો તો તમે 150 ગ્રામ 200 ગ્રામ પણ પનીર નાખી શકો, પણ હું આમાં આટલા વસ્તુઓ લીધી છે એમાં હું 100 ગ્રામ પનીર જ એડ કરું છું। શું કામે? કેમ કે હેવી ન પડે જમવામાં। પનીર આફ્ટર ઓલ તો ભારે છે પચવામાં, પણ પનીર ભુરજીમાં આટલું પનીર નાખો તો તમને ઇનફ લાગશે, પછી તમારી ચોઈસ ઉપર છે। જુઓ પનીર શાક રેડી છે આપણી પાસે। પનીર ભુરજીની રેસીપી તમને ગમી હોય તો લાઇક એન્ડ શેર જરૂર કરજો। થેન્ક યુ।